અમદાવાદના થલતેજ વોર્ડમાં હેબતપુર પાસે રોડ બેસી ગયો છે। કોર્પોરેશનની અયોગ્ય કામગીરીને કારણે રોડ બેસી ગયાનો આક્ષેપ છે। રોડ બેસી જતા વાહન ચાલકો પરેશાન થયા છે। ડ્રેનેજ લાઇન કે સ્ટ્રોમ વોટર લાઇનના ખોદકામ બાદ કોન્ટ્રાક્ટર દ્વારા અધૂરી કામગીરીનું પરિણામ છે। ખોદકામ બાદ લેવલિંગ ન કરવામાં આવતા રોડ બેસી ગયાનો આરોપ લગાવાયો છે। રસ્તા પર બેરિકેડ પણ ન લગાવવાથી અકસ્માતનો ભય ફેલાયો છે। વાહન ચાલકોને અકસ્માત નડે તો જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટરોને કામ સોંપવામાં આવે ત્યારબાદ તેનું સુપરવિઝન થતું નથી, તેના અનેક ઉદાહરણો છે। થલતેજના હેબતપુર રોડ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રેનેજ લાઇન તો નાખવામાં આવી, પરંતુ યોગ્ય રીતે વોટરિંગ કરવામાં ન આવ્યું। ટેન્ડરમાં પણ આ પ્રકારનો ઉલ્લેખ દરેક સમયે કરવામાં આવતો હોય છે, પરંતુ તેમ છતાં દર વર્ષે રાહ જોવાતી હોય છે કે આખરે વરસાદ આવે અને વરસાદ દરમિયાન જે પણ સેટલમેન્ટ થવાનું હોય તે થઈ જાય અને ત્યારબાદ રોડ વિભાગ પોતાની કામગીરી કરે। મહત્ત્વની બાબત છે કે આખરે જે કોન્ટ્રાક્ટર છે તે કોન્ટ્રાક્ટરનો ખર્ચ બચાવવા માટે અને તે કામગીરી યોગ્ય ન કરે તો તેની સામે પગલાં લેવાવા જોઈએ, પરંતુ તેમ છતાં વરસાદની રાહ જોવાતી હોય છે। જો આ જ પ્રકારે જો યોગ્ય વોટરિંગ કરાયું હોત તો કદાચ આ જમીન સમથળ થઈ ચૂકી હોત અને હાલમાં રોડ પણ બની ચૂક્યો હોત, પરંતુ તેમ છતાં વર્ષોથી ચોમાસાની રાહ જોવાય છે। ચોમાસામાં લોકો હેરાન પરેશાન થાય અને ત્યારબાદ જ રોડ બનાવવાની કામગીરી કરાતી હોય છે। કેમેરામેન તૌસિફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।